જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. મહાભારતનું ભયંકર યુદ્ધ પૂર્ણ થયું. અસંખ્ય યોદ્ધાઓ પોતાના પ્રાણો અર્પણ કર્યા. ધર્મનો વિજય થયો. પરંતુ યુદ્ધ પછી યુધિષ્ઠિરના મનમાં એક ખૂબ જ ગંભીર પ્રશ્ન ઉભો થયો. તેમને ભગવાન શ્રી કૃષ્ણને વિનમ્રતાથી પૂછ્યું, હે પરબ્રહ્મ પરમાત્મા, આપની કૃપાથી અમે આ યુદ્ધ જીતી ગયા. હવે અમારું કર્તવ્ય શું છે? હવે અમારે આ સંસારમાં કેવી રીતે જીવવું? ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરતા બોલ્યા, હે પાંડવો, હવે તમે સંસારમાં જાઓ. ત્યાં તમને અનેક પ્રકારના વિચિત્ર દ્રશ્યો જોવા મળશે. પરંતુ એ દ્રશ્યને માત્ર જોતા નહીં, તેમના પાછળ છુપાયેલા અર્થ સમજીને મારી પાસે પાછા આવજો. ત્યાર પછી હું તમને તેનું રહસ્ય અને જીવનનું કર્તવ્ય સમજાવીશ. ભગવાનની આ આજ્ઞા માનીને પાંચે પાંડવો જુદી જુદી દિશામાં નીકળી પડ્યા. સૌ પ્રથમ યુધિષ્ઠિર એક દ્રશ્ય જોયું. એક હાથીમાં બે સૂંઠ હતી. તે બે સૂંઠમાંથી એક વડે પાણી પી રહ્યો હતો, જ્યારે બીજી સૂંઠથી પાણી ભરીને પોતાના શરીર પર જ છાંટી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને યુધિષ્ઠિર ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. બીજી તરફ ભીમે એક પક્ષી જોયું. પક્ષી આકાશમાં ખૂબ ઊંચે ઉડી રહ્યું હતું, પરંતુ તેની ચાંચમાં બીજા પક્ષીનું માંસ દબાયેલું હતું. ભીમ વિચારમાં પડ્યા. આટલું ઊંચું ઉડતું હોવા છતાં તેની વૃત્તિ તો હજુ પણ હિંસક જ કેમ છે? આ વિચિત્ર દ્રશ્ય તેમના મનમાં અનેક પ્રશ્નો ઉભા કરી ગયું. નકુલે એક ગાય જોઈ. તે ગાય પોતાના વાછરડાને એટલો બધો પ્રેમ કરીને ચાટી રહી હતી કે સતત ચાટતા ચાટતા વાછરડાની ચામડી સુધી ઘસાઈ જવા લાગી. છતાંય ગાયને રોકવાનું ભાન જ ન હતું. નકુલ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં પડી ગયા. સહદેવ આગળ વધતા હતા ત્યારે તેમને ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું. તેમને જોયું કે 5 કૂવા એક સીધી લાઈનમાં હતા. 4 કૂવાઓ તો પાણીથી છલોછલ ભરેલા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ હતી, 5મો કૂવો સંપૂર્ણપણે સૂકો હતો. તેમાં પાણીનું એક ટીપું પણ ન હતું. સહદેવ વિચારમાં પડી ગયા. એક જ જગ્યાએ આવેલા કૂવાઓ, 4માં પાણી ભરપૂર અને 5માં એક ટીપું પણ નહીં. આવું કેવું રહસ્ય હશે? બીજી તરફ અર્જુન આગળ વધી રહ્યા હતા. અચાનક તેમને જોયું કે એક વિશાળ પથ્થર પર્વત પરથી ગબડતો નીચે આવી રહ્યો હતો. તેના માર્ગમાં જે કાંઈ આવતું તે બધાને કચડીને આગળ વધતો હતો. મોટા મોટા ઝાડ પણ તેની સામે ટકી શક્યા નહીં. કોઈ પણ વસ્તુ તેને રોકી શકી નહીં. પરંતુ થોડું આગળ જઈને એક નાનકડું ઘાસનું તણખલું આવ્યું. આશ્ચર્યની વાત એ હતી, જે વિશાળ પથ્થર કોઈ રોકી શકતું ન હતું, તે નાનકડા ઘાસના તણખલા પાસે આવીને અટકી ગયો. અર્જુન આ દ્રશ્ય જોઈને ચકિત થઈ ગયા. પાંચે પાંડવો ભગવાન શ્રી કૃષ્ણ પાસે પાછા આવ્યા અને પોતે જોયેલા દ્રશ્ય વિશે જણાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરતા બોલ્યા, હે પાંડવો, તમે જે જોયું છે તે માત્ર દર્શન નથી, આ તો આવનારા કળિયુગના સમાજનું પ્રતિબિંબ છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહેવા લાગ્યા, તમે જે 2 સૂંઠવાળા હાથી જોયા તે કળિયુગની સત્તાનું પ્રતીક છે. કળિયુગમાં એવા લોકો પણ હશે જેઓ સમાજમાંથી પ્રાપ્ત કરેલી સંપત્તિ અને સત્તાનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરશે. એક તરફ તેઓ જનતાનું ધન ભેગું કરશે અને બીજી તરફ જ એ જ ધન પોતાના વૈભવ અને સુખ સગવડો માટે ખર્ચી નાખશે. આવા લોકો બહારથી સેવાભાવી દેખાશે, પરંતુ અંદર માત્ર પોતાનો હિત જ ચિંતા કરશે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ભીમ તરફ જોઈને બોલ્યા, તમે જે પક્ષી જોયું તે કળિયુગના એવા લોકોનું પ્રતીક છે જેઓ બહારથી ખૂબ ઊંચા દેખાશે, પરંતુ અંદરથી સ્વાર્થથી ભરેલા હશે. ઘણા લોકો શાસ્ત્રનું જ્ઞાન આપશે, ધર્મની મોટી મોટી વાતો કરશે, લોકોને સદાચારનો ઉપદેશ આપશે, પરંતુ જ્યારે પોતાના સ્વાર્થની વાત આવશે ત્યારે એ જ લોકો અન્યાય અને અધર્મ કરતા પણ અચકાશે નહીં. બહારથી પવિત્રતાનો દેખાવ અને અંદરથી સ્વાર્થ, આ જ કળિયુગનું એક મોટું સત્ય બનશે. પછી ભગવાન શ્રી કૃષ્ણ નકુલને સમજાવવા લાગ્યા, તમે જે ગાયને પોતાના વાછરડાને સતત ચાટતી જોઈ તે પણ કળિયુગનું એક મહત્વનું દર્શન છે. કળિયુગમાં માતા પિતા પોતાના સંતાનોને એટલો બધો લાડ કરશે, એટલો બધો મોહ રાખશે કે ક્યારેય એ પ્રેમ જ સંતાનના વિકાસમાં અવરોધ બની જશે. જરૂર કરતાં વધારે લાડ, જરૂર કરતાં વધારે સુરક્ષા અને દરેક ઈચ્છા તરત પૂરી કરવાની આદત સંતાનને મજબૂત બનાવવાને બદલે કમજોર બનાવી દેશે. સાચો પ્રેમ એ નથી કે સંતાનની દરેક વાત માની લેવામાં આવે. સાચો પ્રેમ એ છે કે તેને યોગ્ય સંસ્કાર, શિસ્ત
અને ધર્મનો માર્ગ બતાવવામાં આવે. હવે ભગવાન શ્રી કૃષ્ણ સહદેવ અને અર્જુનને થયેલા 2 દર્શનોનો અર્થ સમજાવવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સહદેવને કહેવા લાગ્યા, તમે જે 5 કુવાઓ જોયા હતા, જેમાં 4 કુવાઓ પાણીથી ભરેલા હતા અને 5મો કુવો સંપૂર્ણ સૂકો હતો, તે કળિયુગના સમાજનું દર્શન છે. કળિયુગમાં ઘણા લોકો એવા પણ હશે કે જેમની પાસે અઢળક ધન સંપત્તિ હશે, તેમને ધન ક્યાં ખર્ચવું તે પણ સમજાશે નહીં. બીજી તરફ એવા લોકો પણ હશે જેમને 2 સમયનું ભોજન પણ મળવું મુશ્કેલ બની જશે. એક બાજુ સંપત્તિનો ઢગલો હશે અને બીજી બાજુ અન્નનો એક પણ દાણો પણ મેળવવો મુશ્કેલ બનશે. આ જ અસમાનતા કળિયુગનું એક મોટું સત્ય હશે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન તરફ જોઈને બોલ્યા, તમે જે વિશાળ શિલા પર્વત પરથી ગબડતી નીચે આવતી જોઈ અને માર્ગમાં બધું જ કચડી નાખતી હતી, તે કળિયુગના પાપ અને અધર્મનું પ્રતીક છે. કળિયુગમાં માણસ યજ્ઞ કરશે, દાન કરશે, તીર્થયાત્રાઓ કરશે, વ્રત અને ઉપવાસ પણ કરશે, પરંતુ જો તેમના હૃદયમાં ભગવાન પ્રત્યેનો સાચો પ્રેમ નહીં હોય તો આ બધા કર્મોનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થતો જશે. પરંતુ તમે જોયું કે અંતે તે વિશાળ શિલા એક નાનકડા ઘાસના તણખલા સામે આવીને અટકી ગઈ. તે તણખલું શું હતું? ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, તે તણખલું એટલે મારું નામ, મારી કથા, મારું સ્મરણ અને મારું સત્સંગ. જ્યાં ભગવાનનું નામ ગવાય છે, જ્યાં શ્રીમદ ભાગવતની કથા થાય છે, જ્યાં ભક્તિપૂર્વક હરિનામનું સ્મરણ થાય છે, જ્યાં સત્સંગ થાય છે, ત્યાં કળિયુગનો પ્રભાવ ટકી શકતો નથી. ભગવાનનું નામ એ જ એવી શક્તિ છે જે કળિયુગના સૌથી મોટા દુઃખ અને પાપને પણ રોકી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ 5 પાંડવોને કહ્યું, કળિયુગમાં જીવવું મુશ્કેલ જરૂર હશે, પરંતુ જે મનુષ્ય ભગવાનના નામનું સ્મરણ કરશે, સત્સંગ કરશે અને ધર્મના માર્ગ પર ચાલશે, તેને કળિયુગ ક્યારેય પરાજિત કરી શકશે નહીં. વૈષ્ણવો, આ 5 દર્શનો માત્ર પાંડવો માટે નહોતા, આ તો આપણા દરેક માટે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ છે. આજના સમયમાં આપણે આ 5 દર્શન દરરોજ જોઈ રહ્યા છે. તેથી ધન, પદ અને દેખાવ કરતાં પણ વધુ મહત્વનું છે ભગવાનનું સ્મરણ, સત્સંગ અને સારા સંસ્કારો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.